ફતેગઢ ગામમાં આજે વહેલી સવારે ચોરીનો એક ગંભીર બનાવ સામે આવ્યો। ગામના સીમાડા વિસ્તારમાં એક શખ્સને ચોરી કરતા ગામ લોકોએ રંગે હાથ પકડી પાડ્યો। ઘટનાની જાણ થતાં ગામમાં થોડો સમય માટે દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ચોર ગામના સીમ વિસ્તારમાં એક ઓરડીનું તાળું તોડી તેની અંદરથી ખેતી કરવાનું ખેડૂતનું ઓજાર લઈને એક વ્યક્તિ જતો હતો, જેથી ખેતરમાં રહેલ એક ખેડૂત તેને જોઈ જતા રંગે હાથ ઝડપ્યો, પરંતુ ચોર ભાગવાની કોશિશ કરતા ખેડૂતે રાડારાડ કરી, જેથી ત્યાં આસપાસના ખેડૂતો તેમજ ગામના લોકો એકત્રિત થઈ ગયા અને ચોરને પકડીને ત્યાં જ બેસાડી રાપર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી। ત્યારબાદ અંદાજિત 11:30 વાગે ઘટના સ્થળ પરથી પોલીસ ચોર ઈસમને લઈ ગઈ। ચોરી કરવા માટે અને તાળું તોડવા માટે ઉપયોગમાં લીધેલ ચાકુ અને પકડ હજુ પણ ઘટના સ્થળ પર મોજૂદ છે। ફતેગઢ ગામમાં ચોરીની ઘટનાનો સિલસિલો અટકાવવાનું નામ નથી લેતો। ગામમાં ઘરો, દુકાનો, ખેતરો, પશુઓ અને અહીં સુધી કે સ્મશાન જેવી જગ્યાઓ પણ ચોરોની હિંમતનો ભોગ બની રહી છે, જેથી ફતેગઢમાં હવે કોઈ પણ જગ્યા સુરક્ષિત રહી નથી। તેથી સ્થિતિ સર્જાઈ છે। ફતેગઢ ગામમાં અવારનવાર ચોરીના બનાવો બનવાથી ગામના લોકો અશાંતિમાં જીવી રહ્યા છે, કારણ કે ગામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નબળી પડી છે। ફતેગઢ ગામમાં સ્મશાન સુધીમાં ચોરી થઈ રહી છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે ફતેગઢ ગામ સુરક્ષિત ક્યાં છે? સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર।